મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. હમણાં 2-5 દિવસ પહેલાં પૂજ્ય મોરારી બાપુના તલગાજડા ગામની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જે ઘર સભાના નામે એક કંઈક ગુપ્ત રમત રમવાના કાવતરો કર્યો હતો. એની ખબર પડી એટલે ગામના લોકોએ સ્વયંભૂ જાગૃત થઈ અને ગામના આગેવાન યુવા આગેવાનો એટલે કે વેલજીભાઈ કરસરિયા અને તાલુકા પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ વાળા વગેરે આગેવાનો અને સ્વયંભૂ લોકોએ એને અટકાવી અને ગામમાં નહીં પ્રવેશવાની અને અમારા ગામમાં સનાતન ધર્મની વાત હાલે છે અને અમે સનાતન ધર્મને માનવાવાળા છીએ એટલે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયવાળાને ક્યારેય અમારા ગામમાં આવવું નહીં એમ કરીને એને જે બહાર કાઢી મૂક્યા. એને અમે ખૂબ તલગાજડા ગામના લોકોને અને આગેવાનોને હૃદયપૂર્વકથી અભિનંદન આપીએ છીએ અને જ્યારે જ્યારે જરૂર પડે જેવી રીતે જરૂર પડે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સાધુઓ ને આને સાધુ તો કહેવાય જ નહીં. ઘનશ્યામ પાંડે છે એ એક પ્રકારનો ઉદ્યોગપતિ જેવો માણસ હતો. એ પછી અમારા ભગવાનને તમે જો ગમે એમ કહેતા હો, અમારા રામને ગમે એમ કહેતા હો, અમારા કૃષ્ણને ગમે એમ તમે અમારા હનુમાનજીને અમારા માતાજીઓને તમે ગમે એમ કહેતા હો તો તમારા ઘનશ્યામ પાંડેને કહેવામાં અમે ક્યાંય પાછી કરવાના નથી. જેવી રીતેથી તમારે કરવું હોય ને જેવી રીતેથી તમારે લડવું હોય જેમ તમે કહેવા માગતા હો એ રીતેથી અમારે કરવાની સંપૂર્ણ તમારી હારે અમારા ખોળિયામ જ્યાં સુધી પ્રાણ છે જીવન ટકી રહે ત્યાં સુધી અમારે આમ લડી લેવાની ક્ષમતા આ અમારા અમે કોઈના પાવરથી કે અમે કોઈના કહેવાથી કે અમે કોઈના છેતરામથી ભોળવાઈને ક્યાંય ચડી જઈએ એવા માણસો અમે નથી. પણ સ્વયંભૂ અમારા સનાતન ધર્મ માટે, અમારા ભગવાન માટે, અમારા રામ કૃષ્ણ અને દેવી દેવતાઓ માટે પ્રાણ દઈ દેવા પડે. એક નહીં પણ લાખોની સંખ્યામાં દેવા પડે તો દીધેલા છે ને પાછા દેવા પડે. અમારે ક્યાંય પાછી કરવા પણ તમે સ્વામિનારાયણ સંપ્રદાય મહેરબાની કરીને સમજી જાઓ. તમે તમારી ખીચડી તમે વ્યભિચારી છો, 100% છો, તમે લફંગા છો. તમારી જેવા નાલાયક આ દુનિયામાં બીજો કોઈ ધર્મ નથી. જો તમે અમને ચાળા કરશો તો તમને ચાળા કરવામાં અમે ક્યાંય ખામી નહીં રાખીએ. તમારી ગમે ત્યારે પોટડીઓ ખેંચાઈ જાય એટલે તલગાજડાવાળાને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ. અમને ક્યાંય તમે તમારા રોટલા શેકી ખાઓ, તમે તમારા ધર્મ માટે બધા ધર્મવાળા બધું કરે છે. અમે બધે જઈએ છીએ. હું ઘણી વખત સ્વામિનારાયણના મંદિરમાં નાનપણથી ગયેલો છું. અત્યાર સુધી અમે જઈએ. ઘણા જૈનોના મંદિરમાં ખૂબ અમે પ્રસાદી લીધી છે. ઘણા શીખોના ઓલામાં, ઘણા મુસ્લિમ સમાજની મસ્જિદોમાં, ચર્ચમાં બધે અમે જઈએ છીએ. એની અમે કોઈને કાંઈ વાંધો હોતો નથી, અમને કાંઈ વાંધો નથી. પણ તમે અમારા ધર્મની અંદર કે સનાતન ધર્મ ક્યાંય શાંતશાળા કરતા નહીંતર પાછા જોયા છે કે પ્રોગ્રામો થશે એ તમે બધા યાદ રાખજો. જય હિન્દ, જય ભારત, જય સનાતન, જય